જો તમે જાણવા માંગતા હોય કે ડાયાબિટીસ પેશન્ટ માટેની રોટલીનો લોટ કેવી રીતે બાંધવો, લોટ બાંધ્યા પછી કેટલી વાર મૂકી રાખવો કે પછી તરત જ રોટલી બનાવી દેવી, રોટલી શેની ઉપર બનાવવી સારી, અંગારા ઉપર, ગેસના સ્ટવ ઉપર, ઓટોમેટિક રોટી મેકરમાં, એના સિવાય કયો લોટ સારો, આપણે ઘરે દળેલો લોટ સારો કે બહાર માર્કેટમાં મળતા તૈયાર પેકેટ વાળો લોટ સારો, તૈયાર પેકેટની ઉપર મલ્ટીગ્રેન આટા લખેલું હોય છે, શું એ ખરેખર મલ્ટીગ્રેન હોય છે? શું આપણને મલ્ટીગ્રેન આટાની જરૂરિયાત છે? આ તમામ પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં મળવાનો છે, તો વિડીયો છોડીને ક્યાંય જતા નહીં, મારી સાથે જ રહેજો. હું દીપ્તેશ છું અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. જો આજનો વિડીયો છોડીને તમે જશો તો તમે અત્યંત મહત્વપૂર્ણ માહિતી ગુમાવી દેવાના છો. દોસ્તો, આપણો પહેલો વિડીયો આપણે એક નિયમિત સબસ્ક્રાઈબર ભાવિ શાહની પ્રેરણાથી બનાવેલો હતો અને ભાવિ શાહ આપણા હરાવો ડાયાબિટીસના મિશનને ખૂબ જ સપોર્ટ કરે છે અને એમના પ્રેરણાત્મક સૂચનોથી તમને પણ લાભ મળ્યો છે. તો દોસ્તો, તમે પણ હરાવો ડાયાબિટીસના મિશનમાં સામેલ થઈ જાઓ અને આપણા દેશમાં 101 મિલિયન લોકોને ડાયાબિટીસથી બચાવવાની મુહિમમાં મને સહકાર આપો. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એવી કોમેન્ટ કરજો કે આવતા વિડીયોમાં તમારું નામ પણ આવે. દોસ્તો, આપણી બેઝિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાન હોય છે. દોસ્તો, રોટીની જરૂરિયાત, રોટલીની જરૂરિયાત સાવ ગરીબથી માંડીને પૈસાદાર લોકોને પણ પડતી હોય છે. ગમે એવો ધનાઢ્ય માણસ હોય એને પણ ડાયાબિટીસમાં એક જ રોટલી મળે અને ગમે એટલો ગરીબ માણસ હોય એ પણ ડાયાબિટીસમાં એક રોટલીથી ચલાવી શકે. દોસ્તો, આપણે જ્યારે રોટલી ખાઈએ ત્યારે રોટલીની અંદર સ્ટાર્ચ હોય છે, એ સ્ટાર્ચ તરત જ બીજા સ્ટેજમાં શુગરમાં પરિવર્તન થાય અને આ શુગર આપણા લોહીમાં ઝડપથી જઈ શકે. એટલે આ જે કાર્બોહાઈડ્રેટ્સ છૂટા પડે, જેને આપણે સિમ્પલ શબ્દોમાં શુગર કહીએ છીએ, આ કાર્બોહાઈડ્રેટ્સ આપણા લોહીમાં ધીમે ધીમે કેવી રીતે જાય અને એવી કેવી રીતે રોટલી બનાવીએ કે આ જે સ્ટાર્ચ છે એ ધીમે ધીમે શુગરમાં કન્વર્ટ થાય. તો એના માટે આપણે જરૂરી છે આપણે જાણીએ. દોસ્તો, આપણે જોઈએ કે ડાયાબિટીસ પેશન્ટ માટે રોટલીનો લોટ કેવી રીતે બાંધવો. તો દોસ્તો, સૌથી પહેલા રોટલીની અંદર તમે જો વધારે પાણી નાખશો અને રોટલીનો લોટ સોફ્ટ બનાવશો તો સોફ્ટ લોટમાંથી બનેલી રોટલી તમારું શુગર ઝડપથી વધારી શકે છે. એટલે ડાયાબિટીક પેશન્ટ માટે જ્યારે તમે રોટલી બનાવો તો એ રોટલીનો લોટ ઓછામાં ઓછા પાણીથી બનાવવો જોઈએ. દોસ્તો, આની ઉપર એક રિસર્ચ થયેલું છે અને રિસર્ચમાં સાબિત થયેલું છે કે ઓછા પાણીવાળો લોટ જો આપણે બાંધીએ તો એનું જે શુગર છૂટું પડે એ ધીમે ધીમે પડતું હોય છે. એના સિવાય જો તમે ડાયાબિટીક પેશન્ટ માટે રોટલીનો લોટ બાંધતા હો તો એની અંદર મેથીનો પાવડર કે પછી અજમો વાટીને કે પછી જીરું વાટીને ઉમેરી દેશો તો એ એડ ઓન આ રોટલીને ખૂબ જ સારી, સુપાચ્ય અને પાવરફુલ બનાવી દેવાનું છે. દોસ્તો, ચલો હવે આપણે જોઈએ કે રોટલી શેની પર બનાવવી સૌથી સારી કે જે ડાયાબિટીક પેશન્ટને મદદ કરે. તો દોસ્તો, અંગારા ઉપર સગડીમાં રોટલી જે બનાવીએ એ રોટલીનું શુગર સૌથી ધીમે ધીમે રિલીઝ થાય અને સાથે સાથે અંગારાની સ્મોકી ફ્લેવર આવે જે ડાયાબિટીક પેશન્ટને વધુ ભાવે. તો એ રોટલી ડાયાબિટીક પેશન્ટ માટે આદર્શ બને, પરંતુ શહેરી જીવનમાં એ પોસિબલ નથી. તો બીજો ઓપ્શન આપણી જોડે ગેસની સગડી. તો ગેસની સગડી ઉપર જ્યારે આપણે રોટલી બનાવીએ તો એનું શુગર થોડું વધારે રિલીઝ થશે, પરંતુ જો તમારી પાસે સગડી ના હોય તો ગેસની સ્ટવ ઉપર તમે બનાવી શકો. એના સિવાય એક ત્રીજો ઓપ્શન છે કે ઓટોમેટિક રોટી મેકરમાં રોટલી બનાવી. તો દોસ્તો, જ્યારે તમે ઓટોમેટિક રોટી મેકરમાં રોટલી બનાવશો તો દોસ્તો એનો લોટ જ એવી રીતે બાંધવો પડે છે કે જેમાં પાણી વધારે આવે અને એનું પ્રોસેસ એવું થાય છે કે જેનાથી એ રોટલીની શુગર તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી જતી રહે છે. એટલે આપણે મધ્યમ માર્ગ અપનાવીએ તો ગેસના ચૂલા ઉપર બનાવેલી રોટલી સારી રહેશે.
દોસ્તો ચલો જોઈએ કે રોટલીનો લોટ આપણે કેવી રીતે બનાવવો, ઘરે બનાવવો સારો, બજારની ઘંટીમાં દળાવવો સારો કે બજારમાં મળતા પેકેટ લાવવા સારા? તો દોસ્તો તમે જ્યારે ઘરે લોટ દળો છો તમારી ઓટોમેટિક ઘરઘંટીની અંદર, એમાં જો તમે થોડી વધારે જાડી મેશ એટલે કે જાડો લોટ આવે એવું સેટિંગ કરો અને એવો લોટ દળો તો એ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જો તમે બહાર ઘંટીમાં દળાવો છો તો એ ઘંટીનું ટેમ્પરેચર ખૂબ હાઈ હોય છે અને જરૂરી પોષક તત્વો મળી શકે છે. એના સિવાય ઘંટીની અંદર લોટ ઝીણો દળાવવાથી ફાઈબર આપણે ગુમાવી દઈએ છીએ. એના સિવાય બહાર મળતા લોટ જેની ઉપર મલ્ટીગ્રેન લખેલું હોય છે એ હકીકતમાં તમે જ્યારે લોટની થેલી પાછળ ફેરવીને જોશો તો એની અંદર ખૂબ જ ઓછી માત્રામાં બીજા ગ્રેન નાખેલા હોય છે. એટલે કોઈ કન્સિડરેબલ નોંધપાત્ર એમાઉન્ટ એમાં હોતી નથી. એના સિવાય એમાં પ્રિઝર્વેટિવ પણ હોઈ શકે અને લોટ ઘણા બધા સમય પહેલા પેક થયેલો પણ હોઈ શકે છે. એટલે બજારના તૈયાર પેકેટ એ તમારી સૌથી છેલ્લી ચોઈસ હોવી જોઈએ. દોસ્તો હવે આપણે સમજીએ કે આપણને રોટલી બનાવવા માટે ખરેખર મલ્ટીગ્રેન આટાની જરૂર હોય છે કે 1-2 ગ્રેન ભેગા કરેલા ચાલે. તો દોસ્તો હજી વિડીયો પૂરો નથી થયો, પરંતુ આગળ વધતા પહેલા એક ખાસ અગત્યની વાત જણાવી દઉં. દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો, જેથી આવો ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને તમારે એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ કરવાની છે, જે કોમેન્ટ બીજા દર્દીઓને પણ કામમાં આવશે અને આપણા હરાવો ડાયાબિટીસના મિશનને પણ સપોર્ટ કરશે. તો દોસ્તો અત્યારે જ કોમેન્ટ અને લાઈક કરી દો, જેથી તમે ભૂલી ના. તો દોસ્તો જો તમે વધારે પડતા ગ્રેન એક જ લોટમાં ભેગા કરશો તો એ તમને વધારે ફાયદો નહીં આપી શકે. રિસર્ચ એવું બતાવે છે કે જ્યારે તમે ઘઉંના લોટમાં 1 કે 2 એડિશન કરશો તો એ ઘણું થઈ જશે. વધારે પડતો બધો શંભુ મેળો કરવાની જરૂર નથી. દોસ્તો આના માટે આપણો એક વિડીયો ઉપલબ્ધ છે. એ વિડીયોમાં તમને સમજાવ્યું છે કે 1 by 1 કયા કયા આટા કે કયા કયા પદાર્થો એ 1 by 1 તમે તમારી રોટલીના લોટમાં નાખી શકો છો અને સળંગ 1 અઠવાડિયા સુધી કે 10 દિવસ સુધી તમે અલગ અલગ ઓપ્શનનો વિચાર કરી શકો છો. તો દોસ્તો ડાયાબિટીક પેશન્ટ માટેની રોટલી બનાવવા માટે રોટલીનો લોટ કડક બાંધવાનો છે, રોટલી તરત બનાવી દેવાની છે. મલ્ટીગ્રેન આટામાં પડ્યા વગર ઘરે લોટ દળીને એની અંદર દરરોજ 1 કે 2 વસ્તુનું એડિશન કરવું સારું અને પ્રેક્ટિકલી ગેસના સ્ટવ પર રોટલી બનાવવી સારી. અને આપણે આનાથી આગળનો વિડીયો જે રોટલીનો હતો એની અંદર તમને જણાવ્યું હતું કે તમે સવારે 50 ગ્રામ ભાત લેતા હોય તો 1 રોટલી, ભાત ના લેતા હોય તો 2 રોટલી, અને જો સવારે 1 રોટલી ખાધી હોય ભાત સાથે તો તમે ડિનરમાં 2 રોટલી ખાઈ શકશો. અને આ 3 રોટલી તમારું શુગર ઝડપથી નહીં વધારી શકે.